નમસ્કાર અમારા દિલથી વાલા દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, આજ સાંજના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ। જો તમે એક પેન્શનર અથવા તો ફેમિલી પેન્શનર હો તો આજ તારીખ 27/12/2025ની સાંજે તમારા માટે આવી છે એક મોટી અપડેટ। તો આ વિડીયો ખાસ અંત સુધી જોઈ લેવો, કારણ કે માહિતી તમારા માટે ખૂબ જ જાણવા જેવી છે। અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, અને આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો વાત કરીએ નવું પગાર પંચ। કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં 8મું પગાર પંચ લાગુ કરવા જઈ રહી છે। તો આ પગાર પંચના અમલીકરણ સાથે ફિટમેન્ટ ફેક્ટર વધારીને 3.86% કરવામાં આવ્યું છે। તો આનાથી કર્મચારીઓના પગારમાં પણ નોંધપાત્ર વધારો થશે। તો 8મા પગાર પંચ સંબંધિત નવીનતમ અપડેટ્સ આ સમાચાર દ્વારા જાણીશું મિત્રો। તો તાજેતરમાં 8મા પગાર પંચ અંગે એક મોટી અપડેટ સામે આવી છે। તો સરકાર ટૂંક સમયમાં 8મા પગાર પંચ હેઠળ ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો કરવા જઈ રહી છે। તો આ પગાર પંચ હેઠળ સરકાર ફિટમેન્ટ ફેક્ટર વધારીને 3.86% કરવા જઈ રહી છે। તો આજે આ સમાચાર દ્વારા અમે તમને 8મા પગાર પંચ સંબંધિત નવીનતમ અપડેટ પ્રદાન કરવા જઈ રહ્યા છીએ। તો તાજેતરમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મોટી અપડેટ સામે આવી છે। તો 7મું પગાર પંચ 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થવાનું છે। તો એવી અપેક્ષા છે કે 8મું પગાર પંચ 5 દિવસ પછી એટલે કે 1 જાન્યુઆરી 2026ના રોજ લાગુ કરવામાં આવશે। તો આ પરિસ્થિતિના પરિણામે કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે। ત્યારબાદ વાત કરીએ તો નિષ્ણાંતોએ માહિતી આપી છે તેના વિશે। તો ઓલ ઇન્ડિયા એનપીએસ એમ્પ્લોઈઝ ફેડરેશનના રાષ્ટ્રીય પ્રમુખે પણ આ બાબતે સ્પષ્ટતા આપી હતી। તો તેમનું માનવું છે કે પગાર વધારો ફિટમેન્ટ ફેક્ટરને આધારે નક્કી થાય છે। જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ફિટમેન્ટ ફેક્ટર 3.86% સુધી પહોંચી શકે છે, ત્યારે તેમણે કહ્યું કે જો સરકાર ઈચ્છે તો ફિટમેન્ટ ફેક્ટર 4% સુધી વધારી શકાય। જોકે તેમની ગણતરીઓ 2.64% સુધી મર્યાદિત છે। તો નિષ્ણાંતોના મતે 2.64 ફિટમેન્ટ ફેક્ટર ન્યૂનતમ અને વ્યાજબી છે। આનાથી સરકાર માટે કોઈ મુશ્કેલીઓ નહીં આવે અને કર્મચારીઓને રાહત મળશે। પરિણામે હવે ચર્ચાઓ ચાલી રહી છે કે જો ફિટમેન્ટ ફેક્ટર 3.86% સુધી પહોંચે છે તો લેવલ 1 થી લેવલ 18 સુધીના પગારમાં નોંધપાત્ર વધારો થશે મિત્રો। તો આ પગાર પંચ હેઠળ લેવલ 1ના કર્મચારીઓનો પગાર 18,000 રૂપિયાથી વધારીને ₹69,480 કરવામાં આવશે। આ દરમિયાન લેવલ 18ના કર્મચારીઓનો પગાર ₹2,50,000થી વધારીને ₹9,65,000 થઈ શકે છે। ત્યારબાદ વાત કરીએ તો 7મા પગાર પંચનો કાર્યકાળ આ દિવસે સમાપ્ત થશે। તો 7મા પગાર પંચનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025ના રોજ પૂરો થવાનો છે। તો આવી સ્થિતિમાં નવું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી લાગુ થવાની ધારણા છે। જોકે 8મા પગાર પંચની ભલામણોને મંજૂરી આપવામાં સરકારને લગભગ 2 વર્ષનો સમય લાગી શકે છે। તો આવી સ્થિતિમાં કર્મચારીઓને બાકી પગાર મળવાની પણ અપેક્ષા છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર શું છે। તો એ નોંધવું જોઈએ કે ફિટમેન્ટ ફેક્ટર એ એક ગુણક છે જે નવા બેઝિક પગાર નક્કી કરવા માટે હાલના બેઝિક પગારનો ગુણાકાર કરે છે। તો ફિટમેન્ટ ફેક્ટર જેટલો ઊંચો હશે, કર્મચારીઓના પગાર અને પેન્શનમાં તેટલો જ વધારો થશે। તો એ નોંધવું જોઈએ કે ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરતી વખતે ઘણા આર્થિક અને સંસ્થાકીય પરિબળો ધ્યાનમાં લેવામાં આવે છે। ખાસ કરીને જરૂરી વધારો મૂળભૂત પગાર પ્લસ ગ્રેડ પેને આધારે આકારણી કરવામાં આવે છે મિત્રો। ત્યારબાદ જોઈએ તો ફિટમેન્ટ ફેક્ટર આ બાબતો પર ધ્યાન રાખે છે। ફિટમેન્ટ ફેક્ટર અપડેટ ફુગાવા અને જીવન નિર્વાહ ખર્ચ સીપીઆઈ અને સીપીઆઈડબલ્યુ આંકડા સરકારની નાણાકીય સ્થિતિ અને બજેટ કુલ ખર્ચ મર્યાદા
ખાનગી ક્ષેત્ર સાથે પગારની સરખામણી ઉદ્યોગ પગાર સર્વે અને બજાર બેન્ચમાર્કને આધારે નક્કી કરવામાં આવે છે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો આટલું ફિટમેન્ટ પરિબળ નક્કી કરવામાં આવશે. તો નિષ્ણાતોએ નિર્દેશ કર્યો છે કે 3.86 અથવા તો 4% જેવા આંકડાઓનો ઉપયોગ જનતાને સારો અનુભવ કરાવવા માટે કરવામાં આવી રહ્યો છે, પરંતુ તે અપ્રમાણિત છે. તેઓ દલીલ કરે છે કે 2.64% એક ફિટમેન્ટ પરિબળ છે, જે સરકાર માટે સરળ હોવું જોઈએ અને નીચલા સ્તરના કર્મચારીઓને સીધી રાહત મળશે. તો મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.